નિષ્ઠા ક્યારે થાય એ સહજ જ હોય. લગ્નનો ડખો કેવડો, ખર્ચ કેવડો. લાભ બાપા કે બધાય દ્રષ્ટાને માનો. માંડવો નાખ્યો એ દ્રષ્ટા, વરવી ભાઈ એ દ્રષ્ટાંત કર્યું, જાન જોડી એ દ્રષ્ટાંત. એ દ્રષ્ટાંતનો ભાવાર્થ કે વરરાજાને માંડવે લઈ ગયા ભાવાર્થ કે હવે લક્ષણ આય હોતી હાસે બધું આય હોતી કે લક્ષ્ય સિદ્ધ થઈ ક્યાં કે 3-4 માંડવે ગોર બાપા ખોટી થાય હું છે એટલે દરેક વાર લાગશે. એ છેવટ ગોર બાપો આવે, ગોળ બાપો, અને ગોર બાપો જયારે બાપા છેડો દે કઈ ડખો બંધ સિદ્ધ કઈ હવે ઓલું કેવડું અને આ કેવડું. દરેક કાર્યનો અનએન્ડ આ ગુરુ વચનમાં છે. 2 શ્વાસામાં છે. 2 શ્વાસાથી બાયણે કાંઈ પણ છે નહીં. તમારામાં 2 શ્વાસા ચાલે છે, એનાથી બહાર કાંઈ નથી. આખું વિશ્વ એમાં છે અને તમે આખા વિશ્વમાં છો. તમે જે સ્મરણ કરો છો એ દરેક જીવની અંદર જે ચેતન રૂપી ચાલી રહ્યો છે એનું ભજન કરો છો. તમે તમારું ભજન નથી કરતા. જીવ માત્રનું જે જીવન છે, જગજીવન છે, એનું સ્મરણ તમે કરો છો. આ સ્મરણ મહાપુરુષોએ કરી અને જીવ માત્રનું કલ્યાણ કર્યું એમ તમે આ સ્મરણ કરો છો. એમાં જીવ માત્રનું કલ્યાણ છે અને આટલું જ પરમાર્થ છે આપણો. આપણે સ્મરણ કરી, સેવા કરી, સંતોની સેવા કરી, એમાં ભાવ રાખી, પરમાત્મા કરી, એને ધ્યાનમાં લઈને દેહ ધ્યાસને આપણે છોડી દઈએ, સમર્પણ ભાવ થઈ જાય. એ ખરેખર એટલું જ પરમાર્થ છે. સ્મરણ તમારે રૂપિયા મેળવવા, બંગલા મેળવવા, મોટર મેળવવા, સુખી થઈ જવા નથી કરવું. એટલા માટે આ સ્મરણ નથી. ગુરુ કૃપા એ નથી કે બંગલો થઈ જાય, મોટરું થઈ જાય, રૂપિયા થઈ જાય. એ કોઈ ગુરુ કૃપા નથી. જે કરવાને માટે થઈને આપણે આવ્યા છે, જે આપણને સદગુરુએ કીધું છે કે ઘાટ માત્ર ને તો છોડી દે. હમણાં મેં કીધું તું દ્વારિકા ગયો તે જોયું બધું, એ દ્રશ્ય હતું. લે તો દ્રષ્ટા હતો, મંદિર જોયું કે ઠાકર કે જોયો. હવે દર્શન કે ને તું કે લે કે આ 2 જેમાં સમાઈ જાય દર્શન દ્રશ્ય માત્ર જેમાં સમાઈ જાય એ દર્શન. એટલે એ દરેક કાર્યનો એન્ડ સહજ હોય છે. એમ આપણો સહજ બાતમાં સબ સુખ પાવે. સહજ બાત છે સાચી. સહજ બાતમાં ધ્યાન સ્મરણ કરો તો ઘેર ગંગા ઘેર કાશી. આ સહજ યોગ છે. સહજ શું કરવા છે કે કાંઈ પણ દેહ ઇન્દ્રિયથી તમે કરો એને તો કર્મ કહેવાય. અને આ આપણો દેહ જ કર્મ પ્રધાન નથી. દેહ જ કર્મ પ્રધાન છે. દેહથી જે કઈ તમે કરો એ તમારું કર્મ છે. અને કર્મ થકી તમે રોજી રોટી કામી લ્યો છો. પણ ગમે એટલો દેહથી તમે કાર્ય કરો છતાં તમે સ્મરણ કરી શકો છો, ભાવને વધારી શકો છો, થોડો પણ તમે એમાં લેર કરી શકો છો. સંદાસ બાથરૂમમાં તમે આનંદ કરી શકો એમ છો. એ અભડાય છે. આને યોગ કહેવાય છે. બાવો નથી થવું, ભેખ નથી પહેરવા, ભાગી નથી જવું, વચોવચ રહેવું છે. વચોવચ રહી આંખને આબાદ રાખીને કણું કાઢવાની આ વાતો છે. પણ જેને બાપા ઉતરી ગયું, જેને આમાં પ્રીતિ બંધાણી બાપા નામ ભજનમાં સગુણ ને નિર્ગુણ પ્રગટ મળ્યો તો પ્રગટ ની ઓળખાણ થઈને કાકાવ અરે જાજો હનુમાન પાસે ખુશ કે તને રામ ભેગો થયો ક્યાં થયો તો ત્યાં હું જાઉં સાહે. અરે ડાયરેક્ટ ક્યાંય નથી મારા બાપ. ડાયરેક્ટ તો ગુરુ વચનમાં છે. ડાયરેક્ટ તો તમારા 2 શ્વાસામાં છે. ડાયરેક્ટ તમારા ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસમાં છે. ડાયરેક્ટ તમારા નિષ્ઠામાં છે. ડાયરેક્ટ નક્કીપણામાં છે. અરે પ્રતિવતા એ ઘર માંડી દીધું હોય ને પછી બીજો હોય. બસ આજ મારો બધો જે કહું યાર એને પ્રતિવતા કહેવાય. એમ જયારે મેં પ્રતિવતા નાર પીવું કે બહાર કબૂ ન જાવું,
આ ચરખો ફેરું પીવું કુહેરું આન પુરુષ ને જાવું મેં પ્રતિવતા નારી છું જેની સુરતા સદગુરુ અને આ લક્ષ્ય જો હાંધો ન થાય હસ્તમેળાપ ન થાય તો સુરતા કુંવારી છે સુરતા કુંવારી છે જન્માંતરથી બાપા હવે એને એના યોગ્ય ધણી જડે નહીં કેનું ઘર માંડે કેનું ઘર માંડે આ તો લાભ બાપા જેવા નુગારામ બાપા જેવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ જડી ગયા એટલે એ સુરતાની હગાઈ કરી નાખી હગાઈ કરીને યોગ્ય વર કયો સોહમ પોતે એ સોહમ અખંડ રામ કહીએ સોહમ રામ તારે 1000 નામ ભલે લે પણ આના છે એ સોહમ રામ રે એ હસ્ત મેડમ હગાઈ કરી નાખી અને ફેરા ફેરવી દીધા હવે એ સુરતારૂપી સીતાજીએ રામનું ઘર માંડ્યું નોખા પડે દશરથ એક ને વન હોઈપો તો રામને વનમાં જા સીતાજી ને ક્યાં કીધું તું તારે ભેગી વનમાં જાવું એમ શુકર વગર આ નોખા નો પડે આવન જવન છે બાર આંગણનો પ્રાણ છે એ 12 નો વનમાં એ બે ભેગા જ હોય અને વનમાં એને અનેક ઋષિ મુનિઓ મળ્યા અનેક તપશ્ચર્યા મળી અનેક સંગ મળ્યો અનેક સત્સંગ મળ્યો અનેક સેવા મળી કે છે યા ન્યા ક્યાંય નથી ગયા અજોધા અર્થ શું ન જીતી શકે એવી ભૂમિકા કોણ પ્રાણ જીતા હે જીતો જોઈ રાઈના દાણા ગાયની શીંગડી માથે લાંબા પગે ટકે એટલી વાર જો ભૂલાઈ જાય તો તમારું કલ્યાણ આદેશ આખી સિર કટે આખી કહા સમાય એક રતી ઘટ में ઉતરે તો અમર લોક ले જાય વાહ આદેશ આખી સિર એક રતી ઘટ में ઉતરે તો અમર ले જાય તુલસીદાસે કીધું કે પા ઘડીએ જો આમાં સ્થિર થઈ જાય તો પા ઘડી આવડી ઘણી કઠણ છે અરે એક ઘડી કેટલી મિનિટની હોય લબદાદો બોલે છે હું નથી બોલતો કે 24 મિનિટની એક ઘડી 24 મિનિટની હોય છે તો અડધી ઘડી બાપા એ 6 મિનિટ અરે 12 મિનિટ તો બાપા તમે પા ઘડી કીધી હતી એ કેટલી મિનિટની કે 6 મિનિટ 6 મિનિટ આવી કઠણ છે જિંદગી થઈ જાય આ 6 મિનિટ નો આવે તુલસીદાસે કીધું ને એક ઘડી આધી ઘડી કીધું ને આધી મેં બુનિયાદ ચોથો ભાગ ને એક ઘડી આધી મેં બુનિયાદ તુલસી સંગત નો સાધકે કોટી ગભરાત એમ કીધું જો આવડી આવા ત્યાં તુલસીદાસે એ કીધું પા ઘડી 6 મિનિટની હોય છે બાબા કેટલી તપશ્ચર્યા કરી તે આ પા ઘડી આપણી આવે અને નિર્ભયતા આવી જાય ભય મટી જાય બધે બાપા અનુભવ કઈ બોલ્યા હોય ને પાછો સરળ કહી દેજો સોહમિતિ વૃત્તિ અખંડા દીપસી કહેતો હોય પરમ પચંડા આત્મા અનુભવ સુખ છે પ્રકાશા જબ લગ ભે બ્રહ્મણા કાલ બી ના થા પણ ગુરુ બી ને બહુ જર તરે ન કોઈ શિવ સડકા દીપ દેવા સોહમિતિ વૃત્તિ અખંડા આ પ્રત્યે મંદિર ઊભું કરવું સારું ઈંડું ચડાવવું અને ઈંડા માથે ધજા પાછી ઈંડા માથે આમ આઈ સુધી મંદિર છે આ શિખર એની માથે સદગુરુએ ધજા ચડાવી 100 તમારા દેહ મંદિર જ છે બાપા